नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं नेविया। देखिए आज की प्रमुख खबरें। ओड शહેરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 23 જૂન 2026ને મંગળવારે ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલ ઓડમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો। કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિકભાઈ કાચા સાહેબના વરદ હસ્તે નવીન પ્રવેશ પામેલ બાળકોને શાળા પ્રવેશ કરાયો। રૂટ લાયજન અધિકારી શ્રી રાકેશકુમાર બારોટ અને સીઆરસી કોર્ડિનેટર રાધેશ્યામભાઈ શર્મા, શાળાના આચાર્ય શ્રી ચોચા સાહેબ, ઓડ કેળવણી મંડળના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, સમગ્ર શાળા સ્ટાફ, વાલીગણ અને સૌ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। નવા પ્રવેશ પામેલા બાળકોને પ્રવેશ કરાવાયો હતો। હાજર સૌ મહેમાનોનો પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપ પ્રાગ્યટ કરી કરવામાં આવી। શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું। અંતે આભાર વિધિ શાળાના આચાર્ય સાહેબે કરી હતી। દાતાઓશ્રી તરફથી બાળકોને પ્રોત્સાહન રૂપે પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા। કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં આજથી શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આજથી 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 24મી શ્રેણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। 23 જૂનથી 25 જૂન સુધી ચાલનારા આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યની હજારો શાળાઓમાં લાખો ભૂલકાઓ પોતાના શિક્ષણ પ્રવાસના પ્રથમ પગથિયા માંડશે। આ ત્રિદિવસીય ઉત્સવ દરમિયાન રાજ્યની શાળાઓમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ જઈને બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।